શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે સોજીના ઢોકળા બનાવીશું, પણ નવા ટેસ્ટવાળા। સોજીના ઢોકળાનું નામ પડે એટલે બાળકો અવોઇડ કરતા હોય છે કે નથી ભાવતા, પણ આજે નવા ટેસ્ટ સાથે બનાવીશું, સેજવાન ઢોકળા બનાવીશું આપણે। તો એના માટે મેં અહીંયા 3 કપ સોજીનો ઉપયોગ કર્યો છે। તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો। તો મેં 3 કપ સોજી લઈ લીધી છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું અહીંયા એડ કરી દઈશું અને મીઠાને સોજી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। હું અહીંયા ખાટી છાશ છે એનાથી જ હું ઢોકળા બનાવવાની છું, બેટર। તો તમારા પાસે દહીં હોય અથવા તો ખાટી છાશ હોય તો એનો ઉપયોગ કરશો તો ઢોકળાનું ટેસ્ટ, સ્ટ્રક્ચર અને ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે। તો હોય તો અવશ્ય એડ કરજો, જો ના હોય તો ખાલી પાણીથી પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો થોડીક છાશ અહીંયા આપણે એડ કરીને ઢોકળાનું બેટર બનાવવાનું છે। બેટર થોડું પતલું જ રાખવાનું, કેમ કે સોજી છે એટલે પાણી પીસે અને ફૂલશે આપણી છાશ। તો થોડીક છાશ એડ કરીને બેટરને બનાવવાનું છે। તો આ રીતે આપણે આ ડીશ ઇવનિંગમાં, મોર્નિંગમાં અથવા તો ડિનરમાં પણ તમે બનાવી શકો છો। તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે આપણું। તો 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે પ્લેટને ગ્રીસ કરી લેવાની છે ઓઇલથી, જેથી કરીને ઢોકળા એકદમ ફટાફટ ખુલી જાય અને એકદમ સોફ્ટ બને। આ ડીશ બાળકોને ખૂબ પસંદ આવશે, કેમ કે બાળકો આજકાલ ઘરનું નથી ભાવતું અને બહારનું જંક ફૂડ ખૂબ પસંદ કરતા હોય છે। તો સેજવાન ચટણીનો ઉપયોગ લગભગ બહારના ફાસ્ટ ફૂડમાં સખત પ્રમાણમાં થતો હોય છે અને એમાં ભરપૂર માત્રામાં પ્રિઝર્વેટિવ એડ કરીને આ ચટણી બનાવતા હોય છે। તો આ ચટણી તમે ઘરે પણ બનાવી શકો છો। સેજવાન ચટણીની રેસીપી મારી ચેનલ ઉપર તમને મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ પણ શકો છો, ઘરે બનાવી પણ શકો છો। તો બેટર ખોલીને ચેક કરી લીધું છે આપણે, થોડુંક પાણી એડ કરીને થોડુંક પતલું કર્યું છે આપણે, અને 1 ચમચી આપણે અહીંયા સોડા લીધા છે અને થોડુંક પાણી નાખીને એને એક્ટિવેટ કરીશું અને મિક્સ કરી લેવાના છે। સોડાને એકદમ ફટાફટ મિક્સ નહીં કરવાના, હળવા હાથે મિક્સ કરવાના। તો સોડાને એડ કર્યા પછી આપણું બેટર સરસ ફૂલી ગયું છે, તો આપણે પ્લેટમાં લઈ લઈશું। અહીંયા તમારે જાડા ઢોકળા બનાવવા હોય તો વધારે બેટર યુઝ કરવાનું છે અને પતલા બનાવવા હોય તો તમારે ઓછું બેટર યુઝ કરવાનું। તો બંનેમાં એડ કરી દીધું છે મેં। ગેસ ઉપર પહેલેથી જ સ્ટીમરને મૂકી દીધું હતું। સ્ટીમરમાંથી એકદમ આવી વરાળો નીકળે પાણી ઉકળતું ત્યારે આપણે પ્લેટને મૂકવાની, જેથી કરીને ઘણા લોકોને તકલીફ હોય છે કે ઢોકળા ફૂલતા નથી, ચવડ થઈ જાય છે અને બેસી જાય છે, એ સમસ્યા નહીં થાય। તો 12 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરીશું આપણે। તો ઢોકળા સરસ પાકી ગયા છે, આપણે ચેક કરીએ અહીંયા। તો 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરીશું। 10 મિનિટ થઈ ગઈ છે, તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે। અહીંયા ઢોકળાને આપણે કટ લગાવી લઈશું। તમારે જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે કટ લગાવી શકો છો, અલગ અલગ શેપમાં પણ લગાવી શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત મજાના સ્પંજી ઢોકળા બન્યા છે અને સોફ્ટ અને એકદમ ઈદડા જેવા ટેસ્ટ લાગે છે આ, કેમ કે આપણે ખાટી છાશનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે એને ફ્રાય કરીશું ને સેજવાનનો ટેસ્ટ આપીશું એને। તો ફ્રાય પેન મૂકી દીધું છે, જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું ને 3 મોટી ચમચી મેં અહીંયા સેજવાન ચટણી લીધી છે, એને આપણે ફ્રાય કરવાની છે 1 જ મિનિટ માટે અને ધીમા ગેસે આ પ્રોસેસ કરવાની છે આપણે। તો સેજવાન ચટણી આપણી શેકાઈ ગઈ છે, તો આપણે એમાં ઢોકળા એડ કરીશું। ઢોકળાને જ્યારે પણ આપણે હલાવવાના હોય, મિક્સ કરવાના હોય ત્યારે ઉલટ કરીને કરવાના, જેથી કરીને ઢોકળા આપણા તૂટી ના જાય અને મસ્ત જ મજાની ચટણી આપણી કોટ થઈ જાય। તો ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે સેજવાન ટેસ્ટવાળા। આવા ઢોકળા બનાવીને આપીએ ને બાળકોના લંચ બોક્સમાં, ઇવનિંગની ભૂખ હોય, મોર્નિંગની ભૂખ હોય, ગમે ત્યારે પણ આપણને નાની મોટી ભૂખ લાગી હોય ને ત્યારે આ ફટાફટ બની જાય છે આ ડીશ અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે સેજવાન ઢોકળા। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરતા જજો। તો તમે જોઈ શકો છો, હું અહીંયા તમને નજીકથી બતાવું વિડીયોમાં, તો તમે જુઓ સુપર સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે નવા ટેસ્ટના। તો બાળકોને આવો ટેસ્ટ હોય તો ખૂબ ભાવે છે સેજવાનનો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।